ગૌરી વ્રતની કથા. આ શ્રી ગણેશાય નમઃ. હા ગૌરી શંકરાય નમઃ. જય માં ગૌરી. આજે આપણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ગૌરી વ્રતની પવિત્ર કથા સાંભળીએ. એક સમયની વાત છે. એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. તેમની એક ખૂબ જ સંસ્કારી, વિનમ્ર અને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવતી પુત્રી હતી. બાળપણથી જ તે માતા પાર્વતીની ભક્તિ કરતી અને મનમાં પ્રાર્થના કરતી કે તેને ભગવાન શિવ જેવા ગુણવાન, પ્રેમાળ અને સદાચારી પતિ મળે. એક દિવસ ગામમાં એક સાધુ આવ્યા. તેમણે તે કન્યાને કહ્યું, બેટી, જો તું અષાઢ સુદ એકમથી અષાઢ સુદ પાંચમ સુધી શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રત કરશે તો માતા ગૌરી તારી મનોકામના જરૂર પૂર્ણ કરશે. તે દિવસથી કન્યાએ નિયમપૂર્વક ગૌરી વ્રત શરૂ કર્યું. વહેલી સવારે સ્નાન કરીને માતા ગૌરીની સ્થાપના કરતી, કંકુ, ચોખા, ફૂલ અને ફળ અર્પણ કરતી, દીવો પ્રગટાવી આરતી કરતી અને દિવસભર ભગવાનનું સ્મરણ કરતી. વ્રત દરમિયાન તે સત્ય બોલતી, કોઈનું દિલ દુભાવતી નહીં અને જરૂરિયાતમંદોની સેવા પણ કરતી. થોડા સમય પછી તેની ભક્તિથી પ્રસન્ન થઈ માતા પાર્વતી સ્વપ્નમાં પ્રગટ થયા અને આશીર્વાદ આપ્યો. બેટી, તારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન છું. તારી દરેક મનોકામના પૂર્ણ થશે. સમય જતાં તે કન્યાના લગ્ન એક સજ્જન, સંસ્કારી અને સમૃદ્ધ યુવક સાથે થયા. લગ્ન જીવન ખૂબ સુખમય બન્યું. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વસવાટ થયો. તે હંમેશા માતા ગૌરીનો આભાર માનતી અને દર વર્ષે શ્રદ્ધાથી ગૌરી વ્રત કરતી. આ વાતની જાણ ગામની બીજી યુવતીઓને થઈ. તેઓએ પણ ભક્તિભાવથી ગૌરી વ્રત કરવાનું શરૂ કર્યું. માતા ગૌરીની કૃપાથી તેમની પણ યોગ્ય સ્થળે લગ્ન થયા અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. કહેવાય છે કે જે કન્યાઓ ગૌરી વ્રત શ્રદ્ધા, નિયમ અને ભક્તિથી કરે છે તેમને સારો જીવનસાથી મળે છે અને જે સુહાગન સ્ત્રીઓ આ વ્રત કરે છે તેમના દાંપત્ય જીવનમાં પ્રેમ, સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય વધે છે. માતા ગૌરી આપણને માત્ર ભૌતિક સુખ જ નહીં, પરંતુ ધીરજ, પ્રેમ, કરુણા, સંસ્કાર અને પરિવાર પ્રત્યે સમર્પણનો પણ આશીર્વાદ આપે છે. આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ, સારા કર્મ અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ક્યારેય વ્યર્થ જતો નથી. યોગ્ય સમયે ભગવાન દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. ચાલો અંતમાં માતા ગૌરીને પ્રાર્થના કરીએ. હે મા ગૌરી, અમને સદબુદ્ધિ આપો. અમારા પરિવારને સુખી રાખો. દરેક દીકરીને સારો જીવનસાથી આપો. દરેક સુહાગનનું સૌભાગ્ય અખંડ રાખો અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવો. બોલો મા ગૌરી માતાની જય. બોલો ભગવાન શંકરની જય.